સુરતમાં નવરાત્રી સમયે મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાય છે. સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેતા આ ફૂડ ફેસ્ટિવલનું અઠવાગેટ ખાતે આવેલા ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં કૃષ્ણાકોન મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ પર સુરતના પ્રથમ નાગરિક મેં દક્ષેશ માવણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિતની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું. આ સમયે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે પહેલું નવરાત્રી છે સમગ્ર ગુજરાતમાં અને સુરતમાં લોકો હર્ષો ઉલ્લાસથી નવરાત્રી શેરી ગરબા હોય, મોહલ્લામાં હોય, એપાર્ટમેન્ટ આયોજકો હોય, હર્ષો ઉલ્લાસથી સુરતીઓ દર વર્ષે નવરાત્રી ઉજવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ફૂડ ફેસ્ટિવલનું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. તેના ભાગરૂપે આજે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કમિશનરશ્રીઓ અમે ફૂડ ફેસ્ટિવલનું ઇનોગ્રેશન કર્યું છે. તમામ સુરતીઓ મોડી રાત્રે ગરબા ગાઈને પછી ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણતા હોય છે. આ સુરતીઓની એક અદા છે. હું તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું. માતાજીને પ્રાર્થના કરું છું મારા તમામ સુરતીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પી.